નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કલોલ તાલુકામાં પસાર થતા કલોલ હાઈવે બસ સ્ટેન્ડ અમદાવાદ મહેસાણા હાઈવે પર પ્રતિદિન વાહનોની સંખ્યા વધી રહી છે. આ માર્ગ પર આવતા નાના મોટા ગામડા તથા નગરોના નાગરિકોને હાઈવે ક્રોસ કરવો જોખમી બન્યો છે. આ પટ્ટામાં અકસ્માતોના બનાવો પણ વધી ગયા હતા. અકસ્માતોને લઈને સરકારે ગંભીરતા લીધી હતી. તંત્ર દ્વારા આ રોડના બ્રિજના બંને છેડે એસ્કેલેટર સીડી વર્ષ 2016માં અંદાજિત 1.25 કરોડના ખર્ચે લગાવી. સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું. અંબિકા હાઈવે પર એસ્કેલેટર સીડી બનાવવાનો 1.25 કરોડ રૂપિયા ખર્ચ થયો, પણ સીડીની જાળવણી માટે તંત્રએ 4 માણસો મૂકવામાં આવ્યા હતા. રિયાલિટી ચેક કર્યું તો એસ્કેલેટર પર ગંદકી અને લોખંડની પ્લેટો તૂટેલી હાલતમાં જોવા મળી. શું તંત્ર રાહ જોઈ રહ્યું છે કે મોટી દુર્ઘટના થાય? કલોલ હાઈવે પર એસ્કેલેટર ઘણા સમયથી બંધ હાલતમાં છે અને શોભાના ગાંઠિયા સમાન છે. અહીં બંધ હાલતમાં હોવાથી કોઈ મુસાફર પણ અહીંયા એસ્કેલેટર પર જોવા નથી મળતા. સ્થાનિક નાગરિકોની એવી માંગ છે કે જલ્દીથી જલ્દી આ એસ્કેલેટર ચાલુ કરવામાં આવે.